બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસામાં આજે રામનવમીના પાવન અવસરે ભક્તિનો રંગ છવાયો હતો। 45 વર્ષ પછી પહેલીવાર સવારે હવનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। સનાતન ધર્મના આયોજન હેઠળ આખા વિસ્તારમાં શેરી શેરીમાં ડીજે સાથે ભગવાન શ્રીરામના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા। ભક્તિભર્યા માહોલ વચ્ચે બહેનો દ્વારા ગરબા પણ રમાયા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો। આ કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનો અનોખો નજારો જોવા મળ્યો હતો। મુસ્લિમ સમાજના પ્રમુખ મોહમ્મદભાઈ મંડોરી, દોનીભાઈ મોહનભાઈ અને ઇકબાલભાઈ સહિતના આગેવાનો દ્વારા ફૂલહાર સન્માન કરવામાં આવ્યું હતું। આયોજનમાં સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ ગણપત તથા ઉપપ્રમુખ જગદીશભાઈ પઢિયાર સહિતના આગેવાનો તથા રૂરલ પોલીસની હાજરીમાં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થયો હતો। રામચંદ્ર ભગવાન કી જય। આજે જૂના ડીસા રામજી મંદિર ખાતે રામનવમી નિમિત્તે સવારથી જ પૂજા અર્ચનાનો કાર્યક્રમ રહેલો। દિવસ દરમિયાન ભગવાન શ્રી રામના ચરણોમાં યજ્ઞનું આયોજન થયેલું। જૂના ડીસા ગામના તમામ સનાતન સમાજના ભાઈઓએ એમાં લાભ લીધો। સાંજે 4 વાગે રામજીની શોભાયાત્રા નીકળી સમગ્ર ગામમાં પ્રદક્ષિણા કરી જૂના ડીસા ગામની પ્રદક્ષિણા કરી ભીડ મંદિરે પરત ફરી ગામમાં ખૂબ જ શાંતિપ્રિય માહોલ, હિન્દુ મુસ્લિમ તમામે કોમી એકતાના દર્શન કરાવ્યા। આ સમયે ડીસા રૂરલ પોલીસે પણ ખૂબ સારો બંદોબસ્ત કરી રામનવમીના આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી। ખૂબ ખૂબ આભાર। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। આજે જૂના ડીસા રામનવમીના હિસાબે આજે સુંદરતાથી આયોજન થઈ રહ્યું છે અને અહીંયા રામનવમીના નામે આખા ગામમાં ભરપૂરાનું છે, સાથે પોલીસ સાહેબો સાથે તમામ સારી રીતે આયોજન થઈ રહ્યું છે। તો આજે દરેક ભક્તો બનીને રામનું નામ રહી રહ્યા છે। અને બીજું કે અહીંયા લગભગ 2 થી 3-4 લોકો જેવા વસ્તી છે અને સારી રીતે આયોજન થઈ રહ્યું છે। વિપુલ મંડોરા, ઈશ્વર માજીના કેમેરામેન।